बोलो श्री महावीर स्वामी भगवान की जय। नमो अरिहंताणम। तो नहीं बोलू। नमो सिद्धाणम। नमो आयरियाण। नमो वज्रायाणम। नमो लोये सब ऐसो पंच नमोकारो सब पावनासनो मंगलम च सवेसिं पठमं हवै मंगलम कल्याण पाद परमं श्रुत गंगा हिमाचलम विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभो मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ભવિષ્યવાણી સવારે જોઈન થયા એટલે છેલ્લે દિવસે કીધું યોગ્ય નથી પણ દિવસ મને આનંદ છે એમને એટલો મધુર અવાજ હોય છે કે જાણે આપણે સમોસમાં બેસતા હોય એટલે આપણે સાંભળવાનું જ મન થાય, બોલવાનું મન જ ન થાય. કારણ કે ઓક્સિજન કરાવ્યું હતું ને ત્યારે એટલો બધો આનંદ હોય, એટલો બધો મધુર અવાજ છે જેવી આપણે પૂરા બેસુર બની જાય છે. सकल श्री चरणों में कोटि कोटि वंदन। तपस्वी सौ सुख शाताમાં હસો। ચૈત્રી પૂનમનો મંગલમય દિવસ। પુંડરીક સ્વામીના નામ સાથે આ પર્વ સરસ રીતે જોડાઈ ગયું। ઋષભદેવ પ્રભુના પ્રથમ ગણધર પ્રથમ શિષ્ય પુંડરીક સ્વામીજી ભગવંત ફાગણ સુદ પૂનમના દિવસે પોતે પરમાત્માની અનુજ્ઞા લઈ અને વિહાર કરવાની તૈયારી કરે છે અને પરમાત્માએ પુંડરીક સ્વામીને કીધું કે તમારું અને અનેક આત્માનું કલ્યાણ આ સિદ્ધગિરિરાજ ઉપરથી જ છે, માટે હવે વિહાર કરવાની જરૂર નથી। અને પરમાત્માની આજ્ઞાને સ્વીકારી પુંડરીક સ્વામી આદિ 5 કરોડ મુનિ ભગવંતો સિદ્ધગિરિરાજ ઉપર અણસણ સ્વીકારી લે છે। 1 મહિનાનું સૌને અણસણ થયું, માસક ક્ષમણ થયું અને 1 મહિનાના અંતે આજના મંગલમય દિવસે એટલે કે ચૈત્રી પૂનમના દિવસે પુંડરીક સ્વામી પ્રમુખ 5 કરોડ મુનિ ભગવંતો આ સિદ્ધગિરિરાજ ઉપરથી મોક્ષે સિધાવ્યા। એટલા માટે આ પર્વની વિશેષ આરાધના બતાવવામાં આવી છે। એમાં પણ આજે સવારે બહેનો જે બધા વિધિ કરતા હતા ત્યાં ગયો ત્યારે એમને સરસ પ્રશ્ન પૂછ્યો કે આ 10, 20, 30, 40, 50 નું મહત્વ શું છે?
તો પુંડરીક સ્વામી આદિ જે 5 કરોડ મુનિવરો સાધના કરતા હતા એ વખતે એક સમયમાં 10 મુનિ ભગવંતો મોક્ષે ગયા, બીજા સમયમાં બીજા 20 મુનિ ભગવંતો મોક્ષે ગયા, ત્રીજા સમયમાં 30, ચોથા સમયમાં 40, પાંચમા સમયમાં 50, ફરી પાછા 10, 20, 30, 40, 50 એમ આ સંખ્યામાં જ બધા મોક્ષે સિધાવ્યા, એક જ દિવસમાં 5 કરોડ. એટલા માટે આ દિવસે જે આપણે આરાધના સાધના કરીએ છીએ એમાં આ સંખ્યાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સ્તવનમાં પણ આ શબ્દો આવે, આરાધનામાં પણ આટલા ફળ, આટલા ફૂલની માળા વગેરે 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 એ રીતે જોડવામાં આવતું હોય છે. પરમાત્માની આજ્ઞાનો સ્વીકાર આપણું કલ્યાણ કેવું કરી શકે એનું દ્રષ્ટાંત પુંડરીક સ્વામીના જીવન ઉપરથી આપણે વિચાર્યું. આપણે ગઈકાલે ઉત્તરાધ્યયન સૂત્રના માધ્યમે છેલ્લે જે વિચારણા કરી રહ્યા હતા એ પચકખાણ પ્રત્યાખ્યાન, એનાથી જીવને શું પ્રાપ્ત થાય એ જ હતું ને. હા, કાયોત્સર્ગ થઈ ગયું હતું કદાચ, પચખાણ પણ થઈ ગયું. હા બરાબર છે, 12 વ્રત અને 14 નિયમ. જો પુંડરીક સ્વામી ભગવંતે પરમાત્માની આજ્ઞાનો સ્વીકાર કર્યો તો એમનો મોક્ષ થઈ ગયો. આપણે પણ મોક્ષે જવું હશે તો પ્રભુની આજ્ઞાનો સ્વીકાર કરવો જ પડશે. એના વગર મારો કે તમારો મોક્ષ છે જ નહીં. આપણે આ 9 દિવસના સ્વાધ્યાયમાં સેન્ટરમાં મોક્ષને રાખીને જ બધી સ્વાધ્યાયની આપણે પરિણતિઓ કરી છે. સવારના સ્વાધ્યાય હોય કે સાંજના સ્વાધ્યાય હોય, દરેક જગ્યાએ કેન્દ્ર સ્થાને મોક્ષ છે અને એ મોક્ષને અનુલક્ષીને જ આપણી બધી વિચારણાઓ પણ થઈ છે. તો અત્યારે ઉત્તરાધ્યયન સૂત્રમાં પચકખાણ પછી જે બોલ આવે છે એમાં સ્તુતિ અને સ્તવના એનો મંગલ પાઠ આવે છે. જંબુ સ્વામી ભગવાન પૂછી રહ્યા છે કે હે ભગવાન, સ્તવના સ્તુતિ મંગલ પાઠથી જીવને કયા ફળની પ્રાપ્તિ થાય છે? સુધર્મા સ્વામી ભગવાન જવાબ આપી રહ્યા છે, સ્તવના સ્તુતિ મંગળ પાઠથી જીવ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ બોધિ લાભને પ્રાપ્ત કરે છે. અને બોધિ લાભને જે જીવ પ્રાપ્ત કરે એ અલ્પ સંસારી બની શક્ય હોય તો એ જ ભવમાં મોક્ષે પહોંચે. કદાચ એનું આયુષ્ય બંધ થઈ ગયો હોય તો પણ ઉત્તમ એવા દેવ વિમાનની અંદર ઉત્પન્ન થાય છે. સ્તુતિ સ્તવના કોની કરવાની? જે ગુણવાન વ્યક્તિ છે, જે ગુણો આપણા માટે કલ્યાણકારી છે, એ ગુણવાન વ્યક્તિના ગુણગાન કરતા કરતા આપણે પણ એવા ગુણવાન બની જઈએ એ માટે સ્તુતિ અને સ્તવના એવા ગુણવાનની કરવાની છે. આપણા સંઘના ખૂબ ઉપકારી પાયામાં જેને ખૂબ સરસ આશીર્વાદ આપ્યા છે અને એના કારણે આપણો સંઘ આટલો મોટો એસ્ટાબ્લિશ થયો છે, ચિત્રભાનુજી. એની રચના મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, એમાં બીજી પંક્તિ, ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે. તો ગુણવાન આત્માઓ પ્રત્યે આદર થવો, એનાથી શું થાય? ઈર્ષ્યા અને અદેખાઈનો નાશ થાય. નોર્મલી આપણે બધા કોઈના પણ સારા ગુણો જોઈએ તરત મનમાં ઈર્ષ્યાના ભાવ પ્રગટી જતા હોય છે. કારણ કે અનાદિકાળના સંસ્કાર એવા છે કે કોઈની ચડતી સેજ પણ આપણે જોઈ શકતા નથી. તરત જ મનમાં એમ થાય કે એના કરતા હું સારું આગળ વધી જાઉં તો કેવું સારું. એટલે ઈર્ષ્યા અને અદેખાઈના જે ભાવ છે એને તોડવા માટે ગુણવાન વ્યક્તિના ગુણગાન કરવાના છે. તો આપણા હૃદયમાં પહેલા તો એ સમજ કેળવવી પડશે કે મારાથી આગળ આ વ્યક્તિ છે, સમાજમાં એનું માન છે, સન્માન છે, તો ચોક્કસ એની અંદર કોઈક એવો ગુણ હોવો જોઈએ જેના કારણે સમાજમાં આટલું બધું માનપાન એ મેળવી શકે છે. અને મારી અંદર કદાચ એ કચાશ છે કે જેના કારણે હું આગળ વધી શકતો નથી. તો એના પ્રત્યે દુર્ભાવ કરવા કરતા, એની ઈર્ષ્યા દેખાઈ કરવા કરતા એની અંદર એવો કયો ગુણ છે
એ ગુણ જો મારામાં આવી જાય તો હું પણ જીવનમાં આગળ વધી શકું. અને આ તો થઈ સંસારની ભાવના. સંસારમાં કોમ્પિટિશન આવે કે હું આના કરતા આગળ વધું, એ મારા કરતા આગળ વધે. આપણે તો મોક્ષે જવું છે. મોક્ષે જવા માટે અનંત ગુણ જોઈશે. એકાદ બે ગુણ કામ લાગશે નહીં. તો કોઈકની અંદર નમ્રતાનો ભાવ હોય તો આપણે એને એક્સેપ્ટ કરીએ. કોઈકની અંદર સરળતાનો ભાવ હોય તો આપણે એને એક્સેપ્ટ કરીએ. કોઈકની અંદર સંતોષનો ભાવ હોય તો આપણે એને એક્સેપ્ટ કરીએ. કોઈની અંદર ક્ષમા ભાવ ઉત્તમ કક્ષાનો હોય તો આપણે એને એક્સેપ્ટ કરીએ. દરેકમાંથી સારું સારું મેળવવાનું છે. કૃષ્ણ મહારાજાના વખતની વાત આવે છે કે એક વખત પોતે નગરચર્યા માટે નીકળેલા છે. અને નોર્મલી આજે બી આપણને ખબર છે કે દેશના રાજા એટલે કે પ્રેસિડન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર એ જ્યારે જે રોડ ઉપરથી પસાર થવાના હોય ત્યારે ત્યાં રહેલી ગંદકીથી લઈને બીજી બધી આડીઅવળી વસ્તુઓ પહેલા ચોખ્ખી કરી દેવામાં આવે, જેથી કરીને એમની નજરમાં એવી કોઈ ખરાબ વસ્તુ આવે નહીં. આ પરાપૂર્વથી આવતો રિવાજ કૃષ્ણ મહારાજા વખતે પણ સેવકો નીકળી ગયા, બધું સરસ સાફ સફાઈ કરી લીધું, પણ એક જગ્યાએ મરેલું કૂતરું રહી ગયું હતું અને સેવકોને ધ્યાનમાં આવ્યું નહીં. અને કૃષ્ણ મહારાજાની સવારી બરાબર ત્યાં આગળ પહોંચી નીકળી. સેવકોને થયું કે આજે તલવારના ઝટકે ડોકું ઉડાડી દેશે, કારણ કે એક તો કૂતરું પણ રહી ગયું મરેલું, અને અત્યારે એના શરીરમાંથી દુર્ગંધ આવી રહી છે, વાસ મારી રહી છે. હવે દૂર કરવા જેટલો સમય રહ્યો નથી. પરંતુ આપણે હમણાં જે પંક્તિ વિચારી, ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. ગુણવાન વ્યક્તિને દોષની અંદર પણ ગુણ દેખાય. કૃષ્ણ મહારાજાની સવારી બરાબર ત્યાં પહોંચી. બધા સૈનિકોએ મોઢે ડૂચા મારી દીધા, કારણ કે વાસ એટલી બધી આવતી હતી, સહન થતી નહોતી. અને બધા અંદરથી થરથર થર કાંપે કે હમણાં કૃષ્ણ મહારાજા કંઈક ઓર્ડર કરશે ને અમારા બધાના પ્રાણ પંખીરું ઉડી જશે. કૃષ્ણ મહારાજાનો રથ ત્યાંથી પસાર થયો અને કૂતરાને જોયો. કૃષ્ણ મહારાજા એટલું જ બોલ્યા, એની દાંતની પંક્તિ કેવી સરસ છે. વાસ મારે છે, દુર્ગંધ આવે છે, આવું મરેલું કૂતરું કેમ અહીંયા રહેવા દીધું, કોઈ વાત નહીં. એમાંથી સારું શું હતું એમણે પકડી લીધું. આપણી અંદર આ ભાવને કેળવવો છે. અને એ ભાવ કેળવાય એના માટે ગુણવાન વ્યક્તિના ગુણગાન કરવા છે. સૌથી પહેલા તો ઈર્ષ્યાનો સંપૂર્ણ ત્યાગ. દરેકની અંદર છદ્મસ્ત જીવોમાં દોષ હોય ને હોય જ. આપણે કોઈ અત્યારે ભગવાન નથી કે એક પણ દોષ વગર. આપની અંદર પણ દોષ હશે તો અમારી અંદર પણ દોષ રહેલા છે. સંપૂર્ણ ગુણવાન તો પરમાત્મા થઈ ગયા, અને હવે બીજા પરમાત્મા થશે ત્યારે. અત્યારે તો આપણા બધાની અંદર ક્યાંક ને ક્યાંક દોષ રહેલા જ છે, તો એની સાથે ગુણો પણ રહેલા છે. દરેકમાં ખામી અને ખૂબી દરેકની અંદર હોય છે. તો આપણે ઈર્ષ્યાના ભાવને ખતમ કરી, દુર્ભાવને ખતમ કરી, અને માત્ર દરેક વસ્તુમાંથી, દરેક વ્યક્તિમાંથી શું ગુણ છે એને પકડવા પ્રયત્ન કરીશું, તો આપણી પાસે ગુણનો ખજાનો વધી જશે, દોષનો ખજાનો ઓછો થશે. પરંતુ આપણને તો કોઈના 100 ગુણ નથી દેખાતા, એકાદો અવગુણ હોય ને તરત પકડી લઈએ. ભલે આ બધી રીતે સારો, પણ આ એક વસ્તુ એની અંદર બહુ ખરાબ છે. આ પણ શબ્દ એટલો ભયંકર છે ને. ભગવાનની સ્તવના કરનાર વ્યક્તિ પણ છેલ્લે પણ ભગવાને આટલી છૂટ આપી હોત તો કેવું સારું થાત. કારણ કે આપણો સ્વભાવ એવો થઈ ગયો છે. અનાદિકાળના સંસ્કાર એ રીતના પડ્યા છે કે ક્યાંક ને ક્યાંક દોષ દર્શન થઈ જાય છે. અને એના કારણે આપણે જે રીતે ગુણવાનપણામાં આગળ વધવું જોઈએ વધી શકતા નથી. એટલે અહીંયા આગળ બતાવવામાં આવ્યું કે ગુણવાન વ્યક્તિના ગુણગાન કરવા. તો હવે સર્વશ્રેષ્ઠ ગુણવાન કોણ? દરેકની અંદર કોઈક ને કોઈક તો ગુણો છે જ, પણ સંપૂર્ણ ગુણવાન કોણ છે? તો કે માત્ર પરમાત્મા. એના સિવાય તો બીજા સંપૂર્ણ ગુણવાન તો છે જ નહીં. દરેકની અંદર દોષો રહેલા છે. અને એટલા માટે પરમાત્માની સ્તુતિ, પરમાત્માની સ્તવના
એ આપણા માટે કલ્યાણકારી બની જાય. એટલે અહીંયા લખવામાં આવ્યું કે સ્તુતિ સ્તવનાનો મંગલ પાઠ એનાથી જીવને નિર્મળ જ્ઞાન દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ થાય. પરમાત્મામાં જ્ઞાન પણ અનંતું, પરમાત્મામાં દર્શન પણ અનંત અને પ્રભુની અંદર ચારિત્ર પણ અનંત. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્રવાન એવા પરમાત્મા, એના ગુણગાન કરવાથી આપણી અંદર પણ અનંત જ્ઞાન દર્શન ચારિત્ર ખીલી ઉઠે. એની શરૂઆત સમ્યકથી થાય. સમ્યકમાં જેમ જેમ આગળ વધાય એમ જ્ઞાન દર્શન ચારિત્રનો ઉગાડ થતો જાય અને એ જ્ઞાન દર્શન ચારિત્રનો ઉગાડ થાય નિર્મળ એવા સમ્યક્ત્વ દ્વારા. એટલે જ્ઞાન દર્શન ચારિત્રની જેને પ્રાપ્તિ થાય એને બોધિ લાભની પ્રાપ્તિ થાય. લોગસ સૂત્રમાં બોલીએ છીએ આરુગ્ય બોહિલાભમ. એની પહેલા લોગસ સૂત્રમાં 24 તીર્થંકર ભગવંતનું નામ સ્મરણ કરવામાં આવ્યું અને પછી એ નામના પ્રભાવે પરમાત્મા પાસે આપણે માંગણી મૂકી કે ભગવાન તમારી નામ સ્તવના કરી છે, હવે એના પ્રભાવે મને નિર્મળ એવું આરોગ્ય પ્રાપ્ત થાય અને નિર્મળ એવા બોધિ લાભની પ્રાપ્તિ થાઓ. અને પ્રભુનું એ પ્રચંડ પુણ્ય છે કે એના કારણે આપણને નિર્મળ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી સમ્યક દર્શન ન આવે ત્યાં સુધી જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય, દર્શન પણ મિથ્યાત્વ કહેવાય, ચારિત્ર પણ કુચારિત્ર કહેવાય. એક વખત સમ્યક દર્શન એટલે કે બોધિલાભની પ્રાપ્તિ થઈ જાય એટલે અજ્ઞાન બધું જ્ઞાનમાં ટ્રાન્સફર થઈ જાય, મિથ્યાત્વ બધું સમ્યક્ત્વમાં ટ્રાન્સફર થઈ જાય, કુચારિત્ર એ સચ્ચારિત્રની અંદર ટ્રાન્સફર થઈ જાય. કારણ કે સમ્યક દર્શન દ્વારા પ્રભુનો માર્ગ આપણને મળી ગયો, પરમાત્મા ઉપર વિશ્વાસ બેસી ગયો કે મારા માટે તારણહાર જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર પરમાત્મા છે. અને એના દ્વારા જ્ઞાન દર્શન ચારિત્ર બધા ફેરવાઈ ગયા. અત્યાર સુધી મીંડા ઘણા બધા ભેગા કર્યા હતા, આગળ એકડો લાગી ગયો બોધિલાભનો, એટલે મીંડાની વેલ્યુ વધી ગઈ. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે પરમાત્મા ઉપર વિશ્વાસ કર્યા વગર પણ અભવી આત્માઓ ચારિત્ર જીવન એટલું બધું ઉચ્ચ કક્ષાનું પાડે અને ચારિત્ર જીવનના પ્રભાવે કાળ કરીને ઠેઠ 9મા ગ્રૈવ્યક સુધી જઈ શકે. આટલું બધું ઉત્તમ પ્રભાવ સામાન્ય ચારિત્રનો છે, તો પરમાત્માની આજ્ઞા મુજબનું ચારિત્ર આવે તો 2-5 ભવમાં તો આપણે મોક્ષે પહોંચી શકીએ. એટલા માટે પરમાત્માના ગુણગાન કરવાના છે. ભગવંત તમે સંપૂર્ણ રાગ અને દ્વેષથી રહિત છો, સંપૂર્ણતયા 18 દોષો આપના ક્ષય થઈ ગયા છે. એટલા માટે આપે વિતરાગ અવસ્થાને પ્રગટ કરી છે. હું આ સંસારમાં અનાદિકાળથી રાગ અને દ્વેષમાં અટવાયો છું. 18 પાપસ્થાનકનું સેવન મારું ચાલુ જ છે, ક્યાંય એ બધા દોષો દૂર થતા નથી. એટલા માટે હું આપની સ્તવના કરી મારા એ બધા દોષો દૂર થઈ જાય અને મારી વિતરાગતા પ્રગટી જાય, મારો આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપનું પ્રગટીકરણ કરી લે, એટલા માટે હું આપના ગુણગાન કરું છું. આ ભાવથી લોગસ સૂત્ર પણ જો બોલવામાં આવે તો જીવને નિર્મળ એવા સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. દોષ વિશે તમે સમજાવો છો? હા, બહુ બધા દેવોષ્ટાદશ દોષ આવે, ઘણી બધી આવે છે. હાજી જી. તો શ્રેણિક રાજાને સમ્યક દર્શન થતા વાર કેમ લાગે? અનાદિકાળના એના બી સંસ્કાર હિંસા વગેરેના હતા. જ્યારે પ્રભુનો મેળાપ થયો એની પહેલા પોતે શિકારના શોખીન હતા. ઇતિહાસમાં આ વાતો બધી આવે છે. પ્રભુનો મેળાપ થયા પછી એમનું જીવન પરિવર્તન થયું. પણ જીવન પરિવર્તન થાય એટલે તરત જ સાહિક સમ્યક્ત્વ આવી જાય એવું જરૂરી નથી. એ પ્રભુની ભક્તિ કરતા ગયા, ખબર પડી કે પ્રભુજી આ દિશામાંથી વિચરણ કરીને પધારી રહ્યા છે. એ દિશામાં પોતે પરમાત્માની ભક્તિ કરે, સોનાના જવલાથી સાથિયા વગેરે કરે, તો એનાથી શું થયું? પરમાત્માના ગુણગાન કરવાથી એમને
જ્ઞાન દર્શન ચારિત્રનો ઉઘાડ થતો ગયો અને એ થતા ક્ષાયિક ભાવનું સમ્યક્ત્વ પ્રગટી ગયું અને ક્ષાયિક ભાવનું સમ્યક્ત્વ પ્રગટ્યું એટલે હવે એમનો એ જ ભાવમાં મોક્ષ થાય એવી પરિસ્થિતિ ગોઠવાઈ ગઈ. પરંતુ એમણે શિકારનો શોખ હતો એ વખતે બીજા ભાવનું આયુષ્ય બાંધી લીધું હતું નરકમાં જવા યોગ્ય. એટલે હવે કમ્પલસરી એમાં તો કોઈ ફેરફાર થાય જ નહીં, જવું જ પડે. એટલે એમનો આત્મા ત્યાં ગયો. પણ ક્ષાયિક સમ્યક્ત્વને પામ્યા પછી પરમાત્માના વચનો ઉપર શ્રદ્ધા કરી એમણે પણ એટલી બધી ઉત્કૃષ્ટ ભાવના ભાવી કે તીર્થંકર નામ કર્મ નિકાચિત કરી લીધું નરકમાં જતા પહેલા. એટલે અત્યારે નરક ગતિમાં પોતે દુઃખો ભોગવી રહ્યા છે, પણ તીર્થંકર નામ કર્મ બાંધેલું છે, નિર્મળ એવું સમ્યક્ત્વ હાજર છે, એટલે દુઃખો પ્રત્યે કોઈ જાતનું રિએક્શન આપતા નથી. કોઈ પરમાધામી દેવ સાથે ઝઘડો કરવો કે એની સાથે રિએક્શન આપવા માટે પ્રયત્ન કરવો કાંઈ કરતા નથી. મારા કર્મ ઉદયમાં છે, મારે ભોગવવાના છે, સમતાથી દુઃખો ભોગવી રહ્યા છે. જેવું નરક ગતિનું 84,000 વર્ષનું એમનું આયુષ્ય પૂરું થશે, સીધા જ પોતે તીર્થંકર તરીકે ચ્યવન પામશે. એટલે એક જ દિવસમાં બધું પરિવર્તન પામી જાય એવું જરૂરી નથી. પ્રભુજી મળ્યા, એમનો ઉદ્ધાર થયો, શિકાર વગેરેના શોખ દૂર થયા, સાચો માર્ગ મળ્યો, પણ ધીમે ધીમે માનસિક પરિસ્થિતિ બદલાણી ત્યારે એમને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. 18 દોષ. તીર્થંકર ભગવંતો 18 દોષથી રહિત હોય એની અંદર આપણા જે 18 પાપસ્થાનક છે એ તો છે જ, પણ એ સિવાય બી 18 દોષની અંદર રાગ, દ્વેષ, પછી 4 કસાય, એની સાથે પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ, એક્ઝેક્ટ અત્યારે બધા યાદ નથી. મિચ્છામી દુક્કડમ જી ના 9 નો કસાય નથી આવતા કદાચ. મિચ્છામી દુક્કડમ અત્યારે મને યાદ 18 નથી, પણ આવા બધા દોષો જે જીવનમાં રહેલા હતા એનો સંપૂર્ણ પ્રભુએ ક્ષય કર્યો. એટલા માટે આપણે બોલીએ છીએ પરમાત્મા 18 દોષ રહિત એવા વિતરાગપણાને પ્રાપ્ત કર્યું. મિચ્છામી દુક્કડમ અત્યારે 18 નથી યાદ આવતા. તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે નિર્મળ થાય, સમ્યક્ત્વ સાથે થાય, એટલે એના દ્વારા જીવ મોક્ષ માર્ગે આગળ વધે છે. તો એના કારણે શું કરે, તો શક્ય હોય તો જો એનું બીજા ભાવનું આયુષ્ય ન બંધાયું હોય તો તે જ ભાવમાં નિર્વાણ પામીને મોક્ષે જાય. અને કદાચ એનું બીજા ભાવનું આયુષ્ય બંધાયું હોય તો 3 ભાવ, 5 ભાવ કે 7 ભાવમાં તો જીવ અવશ્ય મોક્ષે પહોંચી જાય. તો પરમાત્માની સ્તુતિ અને સ્તવના દ્વારા આનો આપણને લાભ થાય છે. સ્તુતિની અંદર લોગસ સૂત્ર બતાવવામાં આવ્યું, તો સ્તવનાની અંદર નમુત્થુણમ સ્તોત્ર મૂકવામાં આવ્યું. નમુત્થુણમ પણ પ્રભુના ગુણગાન સ્વરૂપ જ આખું સ્તોત્ર પાઠ છે. મારા પ્રભુ કેવા છે, નમુત્થુણમ અરિહંતાણમ ભગવંતાણમ, પછી આઈ ગરાણમ, તિથ્થયરાણમ, સ્વયં સંબુદ્ધાણમ, એમ કરતા મુત્તાણમ મોગાણમ ત્યાં સુધી બધા પ્રભુના ગુણગાન છે. અને એ પ્રભુજી અત્યારે સિદ્ધ અવસ્થામાં કઈ રીતે બિરાજે છે, શિવ મયલ મરુવ મણંતમ અખય મવાબાહ, એ બધા સિદ્ધના ગુણો છે. તો પરમાત્માની આ રીતે સ્તુતિ અને સ્તવના લોગસ સૂત્ર અને નમુત્થુણમ સ્તોત્ર ક્યારેક એક વખત પ્રયત્ન કરજો. શાંતિથી બેઠા હોઈએ, પ્રભુ સાથે અનુસંધાન બરોબર સધાઈ ગયું હોય, ક્યાં દેરાસરની જગ્યા હોય, ક્યાં ઉપાશ્રયની હોય, ક્યાં આપણા ઘરની અંદર રહેલા દેરાસરનું આલંબન હોય, કોઈ પણ આલંબને પરમાત્મા સામે હોવા જોઈએ. અને એ વખતે ખૂબ શાંતિથી નમુત્થુણમ શબ્દને બાકીના આખા પાઠ સાથે જોડવાનું છે. નમુત્થુણમ અરિહંતાણમ, નમુત્થુણમ ભગવંતાણમ, નમુત્થુણમ આઈગરાણમ, નમુત્થુણમ તિથ્થયરાણમ, અને એની સાથે સાથે એના અર્થનું ચિંતન કરવું. આ વસ્તુ પ્રભુ પ્રત્યેનો અહોભાવ એટલો બધો વધારે લલિત વિસ્તરા ગ્રંથની અંદર એમ લખે છે મહાપુરુષો
કે આનું ચિંતન અને મનન અનુપ્રેક્ષા જો શ્રેષ્ઠ કોટીનું થાય તો એના દ્વારા પણ સમ્યક્ત્વ પ્રગટ થાય અને પ્રગટ થયેલું સમ્યક્ત્વ હોય તો એકદમ નિર્મળ થાય. કારણ કે આ સ્તોત્ર પાઠ ખૂબ મહત્વનો છે. આમ જુઓ તો પ્રાય શાશ્વતું સ્તોત્ર જ છે. દરેક વખતે તીર્થંકર ભગવંતના ચ્યવન વગેરે કલ્યાણકોમાં ઇન્દ્ર મહારાજા આ સ્તોત્ર પાઠ દ્વારા સ્તુતિ કરે છે. તો આ નમુદ થોણમ શબ્દ, હે ભગવાન તમને નમસ્કાર થાઓ, આપ કેવા છો? આઈ ગરાણમ, તિથ્થયરાણમ, સ્વયં સંબુદ્ધાણમ, એક પદો લઈ એના અર્થનું ચિંતન મનન કરતા કરતા આવા પરમાત્મા નમસ્કાર થાઓ, આવા પ્રભુજી છે તમને નમસ્કાર થાઓ, એ બધું ચિંતન કરીએ. પ્રભુનો અહોભાવ એટલો બધો વધી જાય કે એના કારણે આપણું સમ્યક્ત્વ નિર્મળ બની જાય. પણ આપણે છે ને એટલી બધી દોડધામ વાળી દુનિયામાં છીએ, ધર્મ કરવા માટેનો બી સમય ફિક્સ. સવારે 8 સુધી દેરાસરમાં ગયા એટલે ધેટ્સ ઇટ. પછી સીધું સંસારના કામમાં લાગી જવાનું, જોબ, બિઝનેસ, ઓફિસ. પછી સાંજ સુધી યાદ આવે નહીં. ક્યારેક આવું કરવા જેવું છે, અનુભૂતિ જાતે જ થશે. હું ગમે એટલું બોલીશ તો એમાં ખ્યાલ આવશે નહીં. ગોળ ચાખે એને ગળ્યો શું ગળ્યો લાગે, કેવો ગળ્યો લાગે એને જ ખબર પડે. બાજુવાળા ગમે એટલી વાર બોલ કરે પણ એની મીઠાશ શું છે એ તો ખાય એને ખબર પડે. બરાબર છે. એના પછીનો હવે ગુણ લેવામાં આવે છે કાળ પ્રતિલેખનાથી જીવ શું પ્રાપ્ત કરે છે? હે ભગવંત, સ્વાધ્યાય આદિ કાળની પ્રતિલેખનાથી જીવ કયા ગુણની પ્રાપ્તિ કરે છે? તો કાળ આદિની પ્રતિલેખનાથી જીવ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય કરે છે. કાળ પ્રતિલેખનાથી સ્વાધ્યાયને જોડવાનું છે. આપણે હમણાં જ ગઈકાલે જ વિચારણા કરી હતી. અમુક ચોક્કસ સમય ભણવા માટેનો હોય છે અને અમુક સમય દૈનિક ક્રિયા કરવા માટેનો હોય છે. ગુરુ ભગવંતોને આહાર, પાણી, ગોચરી, માતૃ, સ્થંડિલ વગેરે જે કંઈ કાર્ય કરવાના હોય, વિહાર વગેરે કરવાના હોય, પડીલેહણ વગેરેની જે કંઈ ક્રિયાઓ કરવાની હોય, એની એક ચોક્કસ સમય મર્યાદા બતાવી. અને સ્વાધ્યાય ક્યારે કરવો એની પણ ચોક્કસ સમય મર્યાદા બતાવવામાં આવી. તો સ્વાધ્યાયના સમયે બીજું કોઈ પણ કાર્ય કરવાની ના પાડી છે કે જે સમય સ્વાધ્યાયનો છે એ સમયે માત્ર ને માત્ર સ્વાધ્યાય કરવો, બીજી કોઈ પણ સંયમ જીવનની આરાધના કરવાનું ના પાડ્યું છે. કારણ સંયમ જીવનનું અંતિમ લક્ષ્ય સ્વાધ્યાય જ છે. જે પુણ્યશાળી સંયમ જીવન અંગીકાર કર્યા પછી સ્વાધ્યાયને ગૌણ કરે એનું સંયમ જીવન ફેલ જાય છે. અને જે સ્વાધ્યાયની અંદર તલ્લીન બની જાય એનો ભવ સફળ થઈ જાય છે. તો એ સ્વાધ્યાય ક્યારે કરવો એના માટે જે સ્વાધ્યાય કાળની મર્યાદાઓ મૂકવામાં આવી છે એનો ઉપયોગ રાખી અને સ્વાધ્યાય કરવાથી જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય થાય. સ્વાધ્યાય શેનો કરીએ છીએ સેકન્ડ મેટર છે. નવકારનો, વસગરમનો કે પછી જીવિચાર નવતત્વનો કરીએ છીએ, કર્મગ્રંથનો કરીએ છીએ, તત્વાર્થ સૂત્રનો કરીએ છીએ, એ ગૌણ છે. પણ સ્વાધ્યાય મારે કરવાનો છે એના માટે મનમાં જે ઉપયોગ રાખ્યો કે હા અત્યારે અસજ્જાય કાળ ચાલે છે, હવે આ અસજ્જાય કાળ પૂરો થયો અને સજ્જાય કાળ શરૂ થયો, તો હવે મારે સ્વાધ્યાયમાં જોડાવું છે. આ જે ઉપયોગ છે એ ઉપયોગ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય કરે. એટલે ખાલી કાળની ઉપર ધ્યાન રાખવાથી પણ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય થઈ જાય. સ્વાધ્યાય કરીએ ત્યારે તો થાય જ, પણ માત્ર ઉપયોગથી કાળ પ્રતિલેખનાથી જીવ શેની પ્રાપ્તિ કરે તો જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય કરે. કારણ કે મારે ભણવું છે, મારે સ્વાધ્યાય કરવો છે, આ ઉપયોગ કેટલા બધા જ્ઞાનાવર્ણીય કર્મ ખપાવી દે. આપણે ગઈકાલે જ વિચારણા કરી હતી માસ્તુસ મુનિનું દ્રષ્ટાંત. એમને કોઈ મોટા લાંબા સ્વાધ્યાય નથી કર્યા, પણ એક વાક્યને પકડી રાખ્યું, એના પ્રત્યેનો બહુમાન ભાવ, ગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ 6 મહિના સુધી યાદ ન રહ્યું છતાં કંટાળો લાવ્યા
નહીં. એક વાક્ય 6 મહિના ન યાદ રહે તો આપણું મગજ છટકે કે નહીં? પરંતુ એમને એ જ્ઞાન પ્રત્યેનો આદર એવો ને એવો જાળવી રાખ્યો, ગુરુ પ્રત્યેનો આદર પણ એવો ને એવો જાળવી રાખ્યો, તો એનાથી સંપૂર્ણ જ્ઞાનાવર્ણીય કર્મ તૂટી ગયા. એટલે કેટલું ભણ્યા એ મહત્વનું નથી, કેવું ભણ્યા એ મહત્વનું છે. અને એ ભણતર ગણતરમાં પરિણમે છે કે નહીં, એ બહુ મહત્વનું છે. ભણતર તો માહિતી પ્રધાન છે, માહિતી પ્રધાનથી આપણી આત્માનું કલ્યાણ ન થાય. એ ભણતરનો ઉપયોગ કેવી રીતે કરવો? કોઈને શીખવાડવામાં આવે કે પાણી આપણી તરસ છીપાવે, પાણીનો ગ્લાસ બાજુમાં છે, એને જ્ઞાન છે કે પાણી તરસ છીપાવે, પણ જો પાણીનો ગ્લાસ લઈને મોઢામાં નહીં મૂકે તો એની તરસ છીપાશે, પરિણામ મળશે નહીં. એટલે જે જ્ઞાન છે કે પાણી તરસ છીપાવે, એ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો એને ગણતર કહેવામાં આવે. પેલું ભણતર છે કે પાણી તરસ છીપાવે, આ ભણ્યા, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એને ગણતર કહેવામાં આવે. નાના હતા ને ત્યારે આ બધા શબ્દ બહુ ચાલતા હતા. ઘરડા વગર ગાડા ન વળે. હવે તો ઘરડા મા બાપને ઘરમાં રાખવા જ નથી, ગાડા વાળવાની વાત જ ક્યાં આવે? તો આ દરેક વસ્તુમાં, સંસારની વસ્તુ હોય કે સંયમની વસ્તુ હોય, જે જ્ઞાન ભણ્યા છીએ એનો જો પ્રોપર ઉપયોગ કરતા ન આવડે તો જ્ઞાનાવર્ણીય કર્મનો બંધ થાય. અને જો એનો ઉપયોગ કરતા આવડી ગયું તો જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય થાય. તો અહીંયા માત્ર કાળનો ઉપયોગ રાખવાથી પણ કેટલા બધા જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય થઈ જાય. એના પછીના બોલની અંદર પ્રાયશ્ચિત કરવાથી જીવને શેની પ્રાપ્તિ થાય? મને એમ હતું કે સ્વાધ્યાય શબ્દ છે, પણ એના પછી આવે છે. પ્રાયશ્ચિત કરવાથી જીવ પાપ કર્મની વિશુદ્ધિ કરી લે છે અને એના કારણે એના આચારની અંદર પરિવર્તન આવે છે, એના આચારો બધા નિર્મળ થાય છે. એ અહીંયા સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહી રહ્યા છે કે જે જીવ પ્રાયશ્ચિત કરે એના આચારોની નિર્મળતા પ્રગટ થતી હોય છે. આ વસ્તુની વિચારણા કદાચ ઘણી બધી વખત આપણે કરી લીધી છે. આલોચનામાં પણ આપણે આ જ વસ્તુની વિચારણા કરી હતી. ગુરુ ભગવાન પાસે આલોચના લેવી, એ જે પ્રાયશ્ચિત આપે એ પ્રાયશ્ચિતને બહુમાનપૂર્વક આપણે પરિપૂર્ણ કરવું. જેટલા ઉપવાસ આપ્યા હોય, આંબેલ આપ્યા હોય, એકાશના આપ્યા હોય, સામાયિક કરવાના આપ્યા હોય, સ્વાધ્યાય કરવાનો આપ્યો હોય, નવકારવાળી ગણવાની આપી હોય, એ બધું પ્રાયશ્ચિત ભાવથી કરવાથી તે પ્રકારના પાપ દોષોમાંથી મુક્તિ થાય. અને પાપ દોષોથી મુક્ત થઈ એટલે આપણા બધા આચારો, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિદ્યાચાર, આ પાંચે પાંચ આચારો નિર્મળ થાય. તો પ્રાયશ્ચિત કરવાથી જીવના આચારો નિર્મળ થાય છે. નિરતિચાર સંયમ જીવન પાલન કરવાની પ્રાપ્તિ થાય છે. અને જો નિરતિચાર ચારિત્ર જીવન પાડે તો એનો મોક્ષ પણ તે જ ભાવમાં થઈ જાય છે. હવેનું મહત્વનું પદ આવ્યું, ક્ષમા ભાવથી જીવ શું પ્રાપ્ત કરે છે? હવેનો બોલ છે ક્ષમા. ક્ષમા ભાવથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને એના કારણે જીવ ભાવથી વિશુદ્ધિ પ્રાપ્ત કરવા દ્વારા સર્વથા નિર્ભય થઈ જાય છે. ક્ષમા બહુ જ ઉત્તમ કક્ષાનો ગુણ છે, આત્માનો સ્વાભાવિક ગુણ છે. જો ક્ષમા ભાવ આપણી અંદર ન હોય તો એનો વિરોધી છે ક્રોધ. નાની નાની વાતોની અંદર ગુસ્સો આવી જવો, સેજ ધાર્યા કરતા વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થાય, તરત જ મગજ છટકી જાય. ધાર્યા કરતા વ્યક્તિ કોઈક અલગ વર્તન કરે ત્યારે પણ મગજ કંટ્રોલમાં રહેતું નથી. તો આ બધાને દૂર કરવા માટે ક્ષમા ભાવ બહુ જ જરૂરી છે. પણ ક્ષમા બોલવું જેટલું સહેલું છે ને,
એટલું આચરણમાં મૂકવું બહુ જ મુશ્કેલ છે પુણ્યશાળી. ક્ષમાને આચરણમાં મૂકવા માટે ઘણો બધો પુરુષાર્થ કરવો પડે. એના માટે ક્રોધને આવતો અટકાવવો પડે. ક્રોધને આવતો અટકાવવાના ઉપાય શું? આપણે સમજણ તો કદાચ ઘણી વખત મેળવી કે ક્રોધ ન કરવો જોઈએ અને ક્ષમા ધારણ કરવી જોઈએ, પરંતુ ક્રોધ આવી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છતાં ગુસ્સો ન આવે એના માટેના ઉપાય શું? સરસ. વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે મૌન રાખી શકીશું ખરા? સરસ. બધા ઉપાયો સાચા જ છે. જો એક પણ આ 7 ડગલા પાછું ખસવું કે જગ્યાને છોડી દેવી, જે પણ વિચારણા છે એ સાચી જ છે. ટૂંકમાં ક્રોધને આવતો અટકાવવા માટે થોડોક સમયગાળો પસાર થવા દેવો, પછી એ મૌન ધારણ કરીને 5-7 ડગલા પાછળ ખસીને એ જગ્યાને છોડી દઈને બીજી રીતે વિચારીએ તો 11 નવકાર મંત્ર ગણવા, પછી ગુસ્સો કરવો. આમ તો ગુસ્સો થાય જ નહીં, એટલે એવી પ્રરૂપણા મારાથી ન થાય, પણ ગુસ્સો અટકી શકતો જ ન હોય તો નક્કી કરવું કે પહેલા મારે 11 નવકાર ગણવા, પછી જે રીતે મારે જે વર્તન કરવું એ કરવાનું. નવકાર મંત્રના પ્રભાવે, એટલો કાળ પસાર થવાના પ્રભાવે આપણને ગુસ્સો આવશે નહીં. કદાચ જે ફોર્સ હશે ને એ ઓછો તો થઈ જશે. અટકી નહીં શકીએ કદાચ, કારણ કે મગજ અનાદિકાળથી આ જ રિએક્શનમાં છે, એટલે સાવ તો બ્રેક વાગી ન જાય પણ સ્લો ડાઉન તો થઈ જાય. બીજા નંબરે જેમ કીધું એમ કે સ્થાનનો ત્યાગ કરવો. એનાથી વિપરીત બીજું પણ વિચારી શકાય. કદાચ આપણને ગુસ્સો આવી ગયો તો નક્કી કરવું જે પરિસ્થિતિમાં ગુસ્સો આવ્યો હોય એ સિવાયની પરિસ્થિતિમાં ગુસ્સો કરવાનો. જેના કારણે ગુસ્સો આવ્યો એની સાથે ગુસ્સાથી કદાચ બોલી લીધું, પરંતુ એ ગુસ્સો પછી બીજા ઉપર કાઢવાનો. જે સ્થાનમાં ગુસ્સો આવ્યો એ સ્થાનમાં બોલી લીધું, બીજા સ્થાનમાં ગુસ્સો કરવાનો. એટલે રસોડાનો ગુસ્સો બેડરૂમમાં પહોંચાડવાનો, ઓફિસનો ગુસ્સો ઘરમાં પહોંચાડવાનો. હા, એટલે રસોડાનું બોલું તો ઓફિસે બોલવી પડે, ને મારે બીજી વાર આવવું છે પાછું શિકાગો. આટલું પણ આપણે જો નક્કી કરીએ ને તો ઘણા બધા ક્રોધના ભાવમાંથી આપણે બચી શકીશું. છેવટે તો આ બધા ઉપાયો જ છે. હજી એનાથી શ્રેષ્ઠ ઉપાય, પ્રભુજી જે રીતે બેઠા છે એની રીતે બેસીને ગુસ્સો કરવાનો પ્રયત્ન કરો. ગુસ્સો આવે ને ત્યારે શરીર ધમધમે, માથું ધૂણવા માંડે ને હાથની આંગળીઓ આમ થાય, તે જ આમ કર્યું ને તે જ આમ કર્યું ને તારાથી થયું ને, એટલું બધું શરીર આપણું વાઇબ્રેટ થાય. પ્રભુજી બેઠા છે એ પદ્માસન મુદ્રામાં બેસી જાઓ, પછી જુઓ ગુસ્સો કરી જુઓ. એટલે આપણે ઉપાયો ગોતીએ છે ને, જો કોઈક રીતે તો આપણે અટકાવી શકીશું ને. નહીં સમજીએ તો પછી એમ આવું વાતો તો ઘણી વખત આપણે કરી ગયા કે ભાઈ ક્રોધ ખરાબ છે, ક્રોધ ન કરવો જોઈએ, પણ ક્રોધ આવી જાય તો શું કરવું? તો એને અટકાવવાના બધા ઉપાયો છે. એમાંથી જે ઉપાય માફક આવે, વંકચૂલને ગુસ્સો આવ્યો તો 7 ડગલા પાછળ ખસવાનો એનો નિયમ હતો, અને 7 ડગલા પાછળ ખસ્યો તો બચી ગયા, નહીતર પોતાની પત્ની ને બેન બંનેની હત્યા થઈ જાત. એટલે કોઈક તો ઉપાય આપણે જીવનમાં અપનાવવો પડશે ને. એટલે આ બધા ઉપચારો એટલે માટે વિચારીએ છીએ કે આમાંથી એકાદું જો આપણને એક્સેપ્ટ થઈ જાય ને તોય આપણું કલ્યાણ થઈ જાય. આ જે પણ ઉપાયો બતાવ્યા એમાંથી એકાદ ઉપાય પણ આપણે મનથી નક્કી કરી કે હા, હું આ તો કરી જ શકીશ, કે ખરેખર મને આ જગ્યાએ ગુસ્સો આવ્યો છે તો એ ગુસ્સો ત્યાં પૂરો કરવાનો, અહીંયા એ ગુસ્સો કરવાનો. બરાબર છે? તો આ બધા એનાથી બચવાના ઉપાય છે. મહાપુરુષો કહી રહ્યા છે ક્રોધ એટલી બધી ખરાબ વસ્તુ છે કે સૌથી પહેલા તો નુકસાન આપણને કરે, પછી બીજાને કરે.
બીજા એને ઝીલે તો એને નુકસાન થાય. એ ઠંડા પાણીની જેમ જ ઊભા હોય તો તમે ગમે એટલો ગુસ્સો કરો એને કઈ અસર થાય નહીં. આગ એનો ગુસ્સો વધે. કોનો? જે કરે એનો. સામેનું રિએક્શન ના આપે એટલે પેલાનો ગુસ્સો વધારે વધે. બની શકે, પણ એને રિયલાઇઝ થવું જોઈએ કે હું આ ખોટું કરું છું. ક્રોધની સજ્જાઈમાં લખ્યું છે, આગ ઉઠે જે ઘર થકી તે પહેલું ઘર બાળે, જળનો જોગ જો નવી મળે તો પાસેનું પ્રજાળે. આગ જે ઘરમાંથી ઉઠે પહેલા પોતાનું ઘર તો બાળી જ દે, પછી પાણીનો પ્રયોગ ન થાય તો બાજુવાળાના ઘર સુધી પહોંચે. એમ આપણે ગુસ્સો કરીએ છીએ, આગ અહીંયાથી પેદા થઈ છે તો પહેલા કોને બાળશે? પોતાને. હવે એને ઠારવા વાળું કોઈ નહીં મળે તો બાજુવાળાને અસર થશે. એટલે આપણે ગુસ્સો ક્યારે પણ ન કરવો જોઈએ. ચંડ કૌશિકનું દ્રષ્ટાંત જે શાસ્ત્રમાં મૂક્યું છે ને, બહુ સમજવા જેવું છે. આમ વાર્તા તરીકે આપણને લગભગ બધાને ખ્યાલ છે, પણ એ કઈ રીતે સાપ અહીંયા સુધી પહોંચ્યો એનો પૂર્વભવ જે સાધુનો હતો, એ સાધુના ભાવમાં એક નાનકડો ગુસ્સાનો ભાવ બાળમુનિ ઉપર, પણ એ સંસ્કારો એના એવા બધા દ્રઢ થતા ગયા કે બાળમુનિને મારવા માટે જતા હતા અને ખ્યાલ ન રહ્યો, અંધારામાં થાંભલામાં અથડાઈ ગયા, પ્રાણ પંખેરું ઉડી ગયું. પછીના ભવમાં તાપસના આશ્રમની અંદર પોતે ઉત્પન્ન થયો. નાનપણથી ગુસ્સાના સ્વભાવવાળો. નામ તો એનું કૌશિક હતું, પણ ચંડ કૌશિક નામ એના મિત્રએ પાડી દીધું કે નાની નાની વાતમાં ઝઘડા કર્યા જ કરે, ગુસ્સો કર્યા જ કરે. અને એમાં પણ ઘટના જે ઘટી કે બાળકો બધા પેલું આંબા ઉપર કેરી ખાવા માટે આવ્યા હતા અને આને ખબર પડી કે મારા આશ્રમમાં બધા છોકરાઓ ઘૂસ્યા છે, આજે તો બધાના ટાંટિયા કાપી નાખું, ફાડી નાખું, બધાને કુહાડી લઈને મારવા માટે દોડ્યો. એના પોતાના જ આશ્રમમાં નાનો કુવા જેવું કંઈક હશે, એને ખ્યાલ રહ્યો નહીં, અને બાળકો તો ઝાડ પરથી ઉતરીને ભાગી ગયા, પણ પોતે ખાડાની અંદર જોરથી પછડાયો. કુહાડી હાથમાં હતી, પોતાના જ લમણામાં ઝીકાઈ ગઈને પ્રાણ પંખેરું ઉડી ગયું. અને એના પછીના ભવમાં પોતે આ ઝેરી સાપ તરીકે ઉત્પન્ન થયો. સાપ તરીકેનું નામ ચંડ કૌશિક ન હતું. ચંડ કૌશિક નામ તો પ્રભુએ જ્યારે એને કીધું ને ત્યારે પડ્યું. ત્યાં સુધી દ્રષ્ટિ વિષ સર્પ હતો. સાધુ તરીકેનો ગુસ્સો એક બાળમુનિને મારવાનો હતો. પછીના ભવમાં કૌશિક તરીકે તાપસના આશ્રમમાં જે ઉત્પન્ન થયો ત્યારે પોતાના આશ્રમમાં જે પણ વગર પરમિશને ઘૂસી જાય એ બધાને મારું, આ ભાવ હતો. તો ત્રીજા ભવની અંદર સાપ તરીકે ઉત્પન્ન થયો. પોતાની નજર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીમાં એક ચકલું ફરકવું જોઈએ નહીં. એની આંખમાં ઝેર હતું. ઉડતા ચકલા ઉપર દ્રષ્ટિ ફેંકે તો ચકલું તરફડીને સીધું નીચે પડીને મરી જાય. આજુબાજુના લીલા ઝાડપાન બધા સુકાઈ ગયા હતા એની ઝેરના પ્રભાવે. એટલું ભયંકર ઝેર એની આંખમાં હતું. આ તો પ્રભુએ કૃપા કરી અને સામે ચાલીને ત્યાં ગયા. બધાએ ઘણા બધા રોક્યા કે પરમાત્મા આ દિશામાં નહીં જતા, ત્યાં ઝેરી દ્રષ્ટિવિદ સર્પ છે, માત્ર દ્રષ્ટિ ફેંકે ને મારી નાખે, અને આખું જંગલ ઉજ્જડ બની ગયું છે. પણ પ્રભુના જ્ઞાનમાં કંઈક અલગ વાત જ દેખાતી હશે અને પ્રભુજી સામે ચાલીને ગયા. પહેલા તો દ્રષ્ટિ ફેંકી કે ઘણા વખતથી માણસને જોયો નથી ને આ કોણ અહીંયા ચાલ્યો આવે છે. પણ એ સાપ ઝેરની અસર, દ્રષ્ટિના ઝેરની અસર થઈ નહીં. પ્રભુજી એ જ મંદ ગતિએ, એ જ શાંત ચિત્તે ધીમે 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 એની તરફ આવી રહ્યા હતા. એટલે આ વધારે ગુસ્સે ભરાણો. આપણે જે હમણાં વાત કરી ને કે સામેવાળો રિએક્શન ના આપે એટલે આપણને ડબલ ગુસ્સો આવે. પ્રભુજી એ વાત શાંત ચિત્તે એની તરફ આવી રહ્યા એટલે વધારે છંછેડાયો કે મારી દ્રષ્ટિથી વ્યક્તિઓ મરી જાય, આ કોણ છે કે એને કઈ અસર નથી થતી ને મારી તરફ આવે છે. એટલે જેવા પ્રભુજી નજીક આવ્યા, જોરથી ડંખ માર્યો. પણ આ તો 3 લોકના નાથ હતા, એમને ઝેરની અસર થઈ નહીં. એટલું જ નહીં, પગમાંથી સફેદ દૂધની ધારા છૂટી. એ દૂધ ન હતું, લોહી જ હતું, કારણ કે પ્રભુના શરીરના દૂધ માંસ અને લોહી
દૂધ જેવા સફેદ હોય. સ્વર્ધેનું દુગ્ધ સમા રુધિરને માંસ જેના તન્મહી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો. પરમાત્માના શરીરના માંસ અને લોહી એ પણ દૂધ જેવા સફેદ હોય. એની પણ પાછળનું કારણ શાસ્ત્રકાર ભગવંતો બતાવે છે કે જે રીતે માતાને પોતાના બાળક પ્રત્યેનું જે વાત્સલ્ય ભાવ, પ્રેમ ભાવ હોય છે, એના કારણે એની છાતીમાં દૂધ ઉભરાય છે. પ્રભુ માટે તો સમગ્ર જીવ સૃષ્ટિ વાત્સલ્યમય હતી. સમગ્ર જીવ સૃષ્ટિ ઉપર પ્રેમ છલકાતો હતો. દરેક જીવનું એને કલ્યાણ કરવાની ભાવના હતી. એટલે પ્રભુના શરીરના આખા શરીરના લોહી અને માંસ દૂધ જેવા સફેદ થઈ ગયા હતા. ચંડ કૌશિકે ડંખ તો મારી દીધો, પણ પ્રભુને એની પણ અસર ન થઈ. પણ પગમાંથી જે સફેદ દૂધની ધારા જેવું નીકળ્યું પ્રવાહી, એ જોઈને ચંડ કૌશિકને થયું કે નક્કી આ કોઈ મહાપુરુષ લાગે છે. સામાન્યથી હું ડંખ મારું તો લાલ લોહી નીકળે, આના પગમાંથી કેમ આ રીતે સફેદ? અને પ્રભુએ જોયું કે હવે બરોબર એને બોધપાઠ આપવા જેવો સમય પાકી ગયો છે. અત્યાર સુધી દૂરથી પણ બોલી શકતા હતા, નજીક આવ્યા ત્યારે ડંખ મારતા પહેલા પણ બોલી શકતા હતા, પણ ત્યાં સુધી એના મનના પરિણામો કંઈક અલગ ચાલતા હતા. એટલા માટે પ્રભુજી શાંત રહ્યા. અને જેવું એના મનના ભાવોનું પરિવર્તન આવ્યું, કંઈક અંશે પોતાની જાતે શાંત પડ્યો, તરત જ પરમાત્મા બોલ્યા, બુજ્જ બુજ્જ ચંડ કૌશિયા. આ શબ્દ સાંભળીને એને થયું કે આ ચંડ કૌશિક શબ્દ મેં ક્યાંક સાંભળેલો છે. ક્યાં સાંભળ્યો, ક્યાં સાંભળ્યો, ક્યાં સાંભળ્યો? અને એમાં ઓહાપો કરતા કરતા એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. જાતિ સ્મરણ જ્ઞાન થાય એટલે પૂર્વ ભવ દેખાય. તરત જ ખબર પડી કે હું તાપસની અંદર કૌશિક નામનો રાજકુમાર હતો, તાપસના આશ્રમનો મુખ્ય અધિકારી. અને મારા મિત્રોએ ભેગા થઈને મારું નામ ચંડ કૌશિક પાડ્યું હતું, કારણ કે મને ગુસ્સો બહુ જ હતો. તો આ ચંડ કૌશિક નામ તો પૂર્વ ભવનું, એ તાપસના ભવમાં હું ક્યાંથી આવ્યો? એના ઓહાપો આગળ ચાલ્યો તો એને સાધુનો ભવ દેખાયો કે હું એક સાધુ હતો અને મારાથી નાના બાળ સાધુ ઉપર મને ગુસ્સો આવ્યો. એને મારવા માટે ગયો, પણ રસ્તામાં થાંભલો આવી ગયો, અંધારામાં મને દેખાયો નહીં, અને એના કારણે મારું પ્રાણ પંખેર ઉડી ગયું. તો મારું સાધુ જીવન સાવ ફેલ ગયું. અને આ કોણ? સાધુ જીવન દેખાયું એટલે તરત પરમાત્માનું કનેક્શન બેઠું કે આ તો સાક્ષાત તીર્થંકર પરમાત્મા. આ બધા કનેક્શન એને બેસવા માંડ્યા અને એના કારણે એનો ગુસ્સો શાંત થયો. ગુસ્સો શાંત થયો એટલું જ નહીં, એને વિચાર્યું કે અત્યાર સુધી મેં કેટલા બધા જીવોની હિંસા કરી, મેં કેવું ઉચ્ચ કક્ષાનું સાધુ જીવન પાળ્યું હતું, પરંતુ એમાં ધ્યાન ન રાખ્યું અને ક્ષણ માત્રનો ગુસ્સાનો ભાવ ઠેઠ મને આટલી બધી દુર્ગતિમાં લઈ આવ્યો. તો હવે તો મારે ગુસ્સો કરવો જ નથી, આ મનથી નક્કી કર્યું. બીજા નંબરે, મારી આંખમાં ઝેર છે, હું ગુસ્સો કરીશ કે નહીં કરું, પણ જેની ઉપર દ્રષ્ટિ પડશે એ વ્યક્તિ મરણને શરણ થઈ જશે, એને ઝેર ચડી જશે. તો હવે મારે શું કરવું? એટલે એને તરત જ નક્કી કર્યું કે મારા દરની અંદર હું મોઢું નાખી દઉં, મારું શરીર બહાર રાખું, જેથી કરીને આવતા જતા વટે માર્ગુઓ મને પથ્થર મારે, લાકડીના ફટકા મારે, તો જ મેં કરેલા પાપો કંઈક મારા ખપશે અને મારે કોઈ રિએક્શન આપવાના નહીં. આ રીતે એને મનથી નક્કી કર્યું. અને પછીની પણ ઘટના આપણને બધાને ખબર છે કે માર્ગ વટે માર્ગો માટે આવવા જવા માટે ખુલ્લો થયો. બધાને આજુબાજુ ધીમે ધીમે ખબર પડી ગઈ કે પ્રભુ મહાવીરે ઝેરી સાપને પ્રતિબોધ પમાડી દીધો છે. આવતા જતા લોકોને થયું કે ચાલો એને કંઈક દૂધ ઘી પીવડાવીએ, આટલા વખતથી એને મોઢું અંદર રાખીને બેઠો છે. તો બધા દૂધ અને ઘી એના દર પાસે ઢોળવા માંડ્યા. પણ પેલા એ તો જાણે અણસણ સ્વીકારી લીધું, તો એને કંઈ ખાવું નથી, પીવું નથી, હલનચલન કરવું નથી. જંગલની કીડીઓ બધી આવી ગઈ દૂધ અને ઘીનો સ્વાદ લેવા માટે, એના શરીરના ઉપર રહેલા દૂધ અને ઘીને ચટકા મારીને ચૂસવા માંડી. ધીમે ધીમે તો એના શરીરને એટલું બધું ફોલી ખાધું કે એક બાજુથી કીડીનો પ્રવેશ થાય ને બીજી બાજુ બહાર નીકળે, આટલું બધું ચારણી જેવું શરીર થઈ ગયું.
છતાં ચંડ કૌશિકે નક્કી કર્યું કે મારે મારા શરીરને પણ હલાવવાનું નહીં. હું જો શરીર પણ હલાવીશ તો કેટલી બધી કીડીનો કચ્છર ઘાણ બોલી જશે. મેં જે આ બધા પાપો કર્યા છે, બસ હવે પૂરેપૂરા ક્ષમા ભાવથી એ બધા પાપોને મારે ખપાવવા છે, અને એના કારણે પોતે ત્યાં સ્થિર થઈ ગયો. પ્રભુ પણ જાણે એના કલ્યાણને માટે ત્યાં ઊભા હોય એમ પ્રભુ પણ ત્યાંને ત્યાં ઊભા રહ્યા, કે એના મનના પરિણામ પતિત ન થાય. અને એમ કહેવાય છે કે એ સાપ મરીને 8મા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. તો એક નાનકડા બાળ સાધુ ઉપરનો ગુસ્સાનો ભાવ એનું કેટલું પતિત પરિણામ થાય છે, એના દ્રષ્ટાંત ઉપરથી આપણે પણ એ બોધ લેવાનો છે કે ગમે એટલી ઉત્તમ ચારિત્ર જીવનની આરાધના કે સાધના કરી હશે, પણ જો આવા પ્રકારનો કોઈ ગુસ્સાનો ભાવ, ક્રોધનો ભાવ આવી જશે તો આપણે ક્યાં પરિભ્રમણ કરશું, કઈ જગ્યાએ જઈશું આપણને ખબર નથી. એટલા માટે ક્રોધ સંપૂર્ણતયા છોડવા માટે ક્ષમા ભાવ ધારણ કરવાનો છે. અને ક્ષમા એ આત્માનો ગુણ છે. ક્રોધ એ વિભાવ દશા છે ને ક્ષમા એ સ્વભાવ દશા છે. તો સ્વભાવને પ્રગટ કરવો છે. પાણીનો સ્વભાવ કેવો? શીતળતાનો. એને ગમે એટલું ઉકાળો, ગમે એટલું ગરમ કરો, અગ્નિના સંપર્કથી છૂટું પડી દો એટલે ધીમે 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 ઓરિજિનલ સ્વભાવમાં આવી જાય. ઠંડુ પડી જાય ને કે એક વખત ગરમ કરેલું ગરમ જ રહે. એનો સ્વભાવ છે શીતળતાનો. કોઈક સંયોગે એને ગરમ કરી પણ દીધું તો પણ એ ગરમીના સંયોગથી દૂર થશે એટલે પોતાના સ્વભાવની અંદર સ્થિર થઈ જશે. એમ આત્માનો સ્વભાવ છે ક્ષમા ભાવનો. ક્ષમા ભાવને છોડીને આપણે ક્રોધમાં ગયા એટલે આપણે વિભાવ દશામાં ગયા. તો વિભાવ દશાને છોડી અને સ્વભાવ દશામાં સ્થિર થવા માટે આ ક્ષમા ગુણ આપણને બતાવ્યો છે. અને ક્ષમા બે પ્રકારે આપવાની છે: ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા. જે વ્યક્તિઓએ આપણી ઉપર ઉપકાર કર્યા છે એને તો ક્ષમા આપણાથી આપી દેવાય છે, પણ જેને અપકાર કર્યા છે, આપણું ઇન્સલ્ટ કર્યું છે, એને પણ ક્ષમા આપવાની છે. પર્યુષણ મહાપર્વમાં ઘણા બધા સ્વાધ્યાય કરવા માટે અહીંયા આવે, દરેક જણ આ ક્ષમા ભાવ ઉપર ઘણું બધું વિશ્લેષણ કરતા હોય છે. ઘણા બધા એંગલથી ક્ષમાને સમજાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. તો એવી ઉપકાર ક્ષમા અને અપકાર ક્ષમા એ બંનેને આપણે ધારણ કરવી જોઈએ, કારણ કે સ્વભાવ જ આપણો ક્ષમાનો રહેવો જોઈએ. વિભાવ દશામાં કોઈ કારણસર પહોંચી જવાય તો તરત આત્માને જાગૃત કરો કે હે આત્મા, તારે સ્વભાવમાં રહેવાનું છે, વિભાવમાં જવાનું નથી. તો ક્ષમા ભાવથી જીવને મહાનિર્જરા થાય છે. એક મિનિટ. હા, આત્માની વિશુદ્ધિ થાય છે, ભાવની વિશુદ્ધિ થાય છે. કોઈના પણ પ્રત્યે દુર્ભાવ વગેરે રહેતા નથી અને એના કારણે જીવ નિર્ભય થઈ જાય છે. ગુસ્સા કરી કરીને વેરઝેર બાંધ્યા હોય ને તો ડર હોય કે એના એરિયામાંથી પસાર થઉં છું, એની પાસેથી પસાર થઉં છું. અહીંયા પણ ટેમ્પલમાં આપણો કોઈ દુશ્મન સામે આવી જાય તો તરત મન વિચલિત થવા માંડે કે હમણાં કંઈક આડું બોલી બેસશે, હમણાં કંઈક આડી અવળી પ્રવૃત્તિ કરી બેસશે. એની બદલે જો ક્ષમા ભાવ અપાઈ ગયો હોય, મિચ્છામી દુક્કડમ થઈ ગયું હોય તો આત્મા નિર્ભય થઈ જાય, એને કોઈ જાતની ચિંતા રહેતી નથી. પરંતુ આપણે તો કીધું છે કે શત્રુંજયના 3000 પગથિયા ચડવા સહેલા છે, પણ દુશ્મનના ઘરના 3 પગથિયા ચડવા કઠિન છે. નથી કરી શકતા આપણે. બોલવા માટે તો આપણે ઘણું બધું બોલીએ, સારું સારું ઘણી બધી વાતો કરીએ, સારી સારી સંવત્સરી પ્રતિક્રમણ આવે, ઘણા બધાને યાદ કરીને મિચ્છામી દુક્કડમ આપીએ, ઘણાને ફોન કોલ કરીએ, ઘણાને રૂબરૂ મળીએ, પરંતુ ખરેખર જેની સાથે દુશ્મનાવટ થઈ હોય, જેની સાથે અબોલા થયા હોય, આને તો છોડી જ દેવાય. ને એ સિવાય બધાને હું મિચ્છામી દુક્કડમ આપીશ, આની સાથે તો હું જિંદગીભર મિચ્છામી દુક્કડમ કરવાનો નથી. જી હા, ઉપરથી કદાચ મિચ્છામી દુક્કડમ આપી પણ દેવાય, પણ અંદરથી તો બહુ અઘરી વસ્તુ છે. એટલે આપણે બધા
નિર્ભય બનવા માટે પણ ક્ષમા ભાવને ધારણ કરીએ. પરમાત્મા સંપૂર્ણ નિર્ભય હતા અને આપણા ભયોને દૂર કરનાર હતા. એટલે જ નમુદ્ધુણમમાં સ્તુતિ કરતા લખ્યું, નમો જીણાણમ જીય ભયાણમ. જીનેશ્વર ભગવંતો પોતે નિર્ભય છે, બીજાને નિર્ભય કરનારા છે. તો આ ક્ષમા ભાવથી આપણે નિર્ભયતાને પ્રાપ્ત કરીએ. એની આગળનો એક ગુણ લઈ લઈએ કે રાખવું છે. 9:15 લગભગ થયા છે. એક ગુણ લઈ લઈએ. ક્ષમા પછી આવે છે સ્વાધ્યાય. ફરીથી પાછો આપણે એ જ વાત આવી. સ્વાધ્યાયથી જીવને શું પ્રાપ્ત થાય છે? સ્વાધ્યાયથી પણ જીવ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય કરે છે. અને એના 6 ભેદ હવે પછીના 5 ભેદ બતાવવામાં આવ્યા સ્વાધ્યાય પછી. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા. 5 ભેદથી સ્વાધ્યાય કરવાનો છે. સ્વનું અધ્યયન કરવું એ જ સાચો સ્વાધ્યાય, પણ નિશ્ચય દ્રષ્ટિએ. વ્યવહાર દ્રષ્ટિએ જે ગણધર ભગવંત રચિત સૂત્રો છે, મહાપુરુષો, પૂર્વાચાર્ય ભગવંતો જે સૂત્ર રચી ગયા એનું અધ્યયન કરવું, એનું નામ સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં સૌથી પહેલા આવે વાચના, એટલે ગુરુ ભગવંત પાસે પાઠ લેવો, પાઠ ગ્રહણ કરવો. પછી એ અર્થ સ્વરૂપે પણ હોઈ શકે, સૂત્ર સ્વરૂપે પણ હોઈ શકે. બંને રીતે પાઠને ગ્રહણ કરવો એનું નામ છે વાચના. બીજા નંબરે આવે પૃચ્છના, એટલે જે પાઠ લીધો છે એ વાંચતા વાંચતા કોઈ પ્રશ્ન ઊભો થાય કે આનું આમ કેમ, તો આપણને તો એનું સોલ્યુશન મળવાનું નથી, કારણ કે આપણને અભ્યાસ નથી. એટલા માટે ફરી ગુરુ ભગવંત પાસે જઈને એની પૃચ્છના કરીએ કે સાહેબ, આપે મને આ કીધું ખરું, પણ એનો આ રીતે અર્થ કેમ થાય છે મને બેસતું નથી. તો જે પૂછવામાં આવે એને કહેવાય પૃચ્છના. વાચના, પૃચ્છના, પરાવર્તના. ત્રીજા નંબરે પરાવર્તન કરવું, એટલે વારે વારે એનો પાઠ કરવો, પુનરાવર્તન કરવું, અને એના દ્વારા જે પાઠ લીધેલો છે એને એકદમ હૃદયસ્થ કરવો, યાદ રાખવો. તો પરાવર્તન થયા વગર આપણને પાઠ હૃદયસ્થ થાય નહીં. ઘણા બધાએ અતિચાર નાનપણમાં કર્યા હોય, અત્યારે પૂછવામાં આવે તો કે હવે નાના હતા ત્યારે કર્યા હતા, અત્યારે કંઈ આવડતા નથી. કેમ? પરાવર્તન ન થયું એટલા માટે. આપણે કીધેલું છે કે જે પાઠ તમે શીખી જાવ એનું મિનિમમ 6 મહિના પુનરાવર્તન કરવાનું હોય. 14 પૂર્વધર મહાપુરુષો જે 14 પૂર્વનો અભ્યાસ કરી ગયા એને રોજે રોજ 14 પૂર્વનું પુનરાવર્તન કરવાનું શાસ્ત્રમાં બતાવ્યું છે. હવે જે શ્રુત કેવડી બની ગયા એને પણ જો આટલું બધું પુનરાવર્તનનું મહત્વ આપવામાં આવ્યું હોય તો મારા તમારા જેવા માટે 1, 2, 5 વખત ગોખીશું યાદ રહી જશે. એ દિવસે યાદ રહે, બીજા દિવસે યાદ રહે, ત્રીજા દિવસે ભૂલાઈ જાય. અજીત શાંતિ, મોટી શાંતિ, સકલારદ, અતિચાર, આ બધા મોટા મોટા સૂત્ર ઓછામાં ઓછા 6 મહિના સુધી પુનરાવર્તન કરીએ તો કંઈક મગજમાં બરાબર બેસે અને તો યાદ રહે. અને કદાચ એમાં યાદ ન પણ રહે તો વધારે સમય પણ પુનરાવર્તન કરવું પડે. પણ અત્યારે પુનરાવર્તનનો જાણે જમાનો જ નથી. વંદિતું આવડી ગયું, શાંતિમાં આગળ વધો, શાંતિ આવડી ગઈ, સ્નાતસ્યામાં આગળ વધો. એમ કરતા કરતા હજી શાંતિ પહોંચ્યા ને પછી કોઈ કે વંદિતું અલા એ તો ભૂલી ગયો, હવે યાદ જ નથી, કારણ કે પુનરાવર્તન કર્યું જ નહીં. નવી નવી ગાથાઓ શીખવા પ્રયત્ન કર્યો, સારી વસ્તુ છે, નવી ગાથા શીખો એનો કોઈ વિરોધ નથી, પણ જોડે જોડે જૂનું પુનરાવર્તન થવું જ જોઈએ. નવી એક ગાથા ઓછી થાય તો ચાલે, પણ જૂની કરેલી ગાથા ભૂલી જઈએ તો વધારે જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય. જી કરવાથી આપણે બીજા આગળના જે ભવો આવવાના છે એમાં સંસ્કાર તરીકે પરિણામ, સંસ્કાર તરીકે જ્ઞાનાવર્ણીય કર્મ આ ભવમાં ઓછા થાય એટલે બીજા ભવમાં જ્ઞાન ઝડપથી ચડે, યાદ ન રહે. અહીંનું શીખેલું અતિચાર બીજા ભવમાં યાદ આવી જાય એવું ન બને, પણ બીજા ભવમાં અતિચાર કરવા બેસો તો ફટફટ યાદ થઈ જાય.
વાર ન લાગે. આજે ઇન્ડિયામાં ઘણા બધા એવા 5-7 વર્ષના નાના નાના બાળકો છે કે જે 5 પ્રતિક્રમણના બધા સૂત્ર કડકડાટ બોલે. 5-7 વર્ષની ઉંમરે તો 27 ભવના સ્તવન ને હાલરડા ને કેટલું શીખી જાય, અને આપણને 50 થઈ ગયા છતાં હજી આપણને પાઠ યાદ રહેતા નથી. તો આ ડિફરન્સ કેમ? તો કે પૂર્વ ભવની એની જ્ઞાનની સાધના વધારે પાવરફુલ હતી, એટલે આ ભવમાં થોડીક હિન્ટ આપવામાં આવી, થોડુંક પુશઅપ કરવામાં આવ્યું ને યાદ રહી ગયું. અને આપણે ગોખીને થાકી ગયા, ચોપડીના પાના પીળા પડી ગયા, કોર્નરો ફાટી ગયા વાળીને, તોય મગજમાં બેઠું. તો પુનરાવર્તનનો સ્વાધ્યાય બહુ મહત્વનો છે. એના પછી આવે અનુપ્રેક્ષા. જે કંઈ વાંચ્યું, જે કંઈ પૂછ્યું, જે કંઈ પુનરાવર્તન કર્યું, એનું સતત ચિંતન અને મનન. કે આ પાઠ મેં પાકો કર્યો, પંચેન્દ્રિય સંવરણો, એનો અર્થ ગુરુ ભગવાન પાસે પૂછીને મેં જાણ્યો કે સાહેબ એનો અર્થ શું થાય? તો કે પાંચેય ઇન્દ્રિયને કંટ્રોલ કરવો, એનું ઇન્દ્રિયના વિષયોથી મુક્ત થવું, સંહરણ કરવું, સંવરણો, એ એનો અર્થ થાય. હવે એનું પુનરાવર્તન કરતા યાદ રાખ્યું કે પંચેન્દ્રિય સંવરણો એટલે પાંચેય ઇન્દ્રિયના વિષયોથી મુક્ત થવું. તો અનુપ્રેક્ષા દ્વારા પછી આપણને ચાલશે કે પાંચેય ઇન્દ્રિય કઈ? તો તરત પછી જો ભણ્યા હશે તો જવાબ આવશે, નહીં ભણ્યા હોય તો ગુરુ ભગવાનને પૂછવાનું મન થશે કે 5 ઇન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, શ્રોતેન્દ્રિય, એના વિષયો કયા? તો કે સ્પર્શેન્દ્રિયના 8 વિષય, રસનેન્દ્રિયના 5 વિષય, ઘ્રાણેન્દ્રિયના 2 વિષય, ચક્ષુઇન્દ્રિયના 5 વિષય, શ્રોતેન્દ્રિયના 3 વિષય, ટોટલ 23 વિષય. એ 23 વિષયોથી અલગ થવું એટલે શું થવું? તો કે સ્પર્શના સુખો ઘણીવાર કોમળ પણ મળે ને કોઈક વાર કડક પણ મળે. કોઈ વાર લુખ્ખા સુખ્ખા સ્પર્શના વિષય મળે, તો ઘણી વખત ચીકણા પણ સ્પર્શના સુખના વિષયો હોય. એમાંથી જીવને દૂર કરવો, એ સારું પણ હોય, ખરાબ પણ હોય, મારે એની સાથે કાંઈ લેવા દેવા નહીં. એ રીતે ખાવા માટે બેઠા, અનુકૂળ પદાર્થો મળ્યા, ટેસ્ટી મળ્યા તો આનંદ ન કરવો, અને ક્યારેક મીઠા વગરની વસ્તુ ખાવા મળી તો દ્વેષભાવ પણ કરવો નહીં. જેવું મળ્યું એવું પ્રેમથી આરોગી લેવું, તો રસનેન્દ્રિયના વિષયોથી આપણે અલિપ્ત થઈ શકીએ. ઘ્રાણેન્દ્રિયના વિષયમાં સુગંધ પણ આવે ને દુર્ગંધ પણ આવે. સુગંધમાં હરખાવાનું નહીં, દુર્ગંધમાં મોઢું બગાડવાનું નહીં. સમભાવે કે આ બધા પૂતગલના પરિણામો છે, ક્યારેક સુગંધ પણ આપે ને ક્યારેક દુર્ગંધ પણ આપે, એમાં મારે શું હરખાવાનું? ચક્ષુ ઇન્દ્રિયના વિષયો, સારા રૂપ જોવા મળે, સારા દ્રશ્યો જોવા મળે તો બહુ ખુશ નહીં થઈ જવું, અને ખરાબ રૂપ જોવા મળે, ખરાબ દ્રશ્ય જોવા મળે તો બહુ દુઃખ નહીં કરવું. શ્રોતેન્દ્રિયના વિષય, સારું સાંભળવા મળે અને ખરાબ પણ સાંભળવા મળે. તો આ બધા 5 ઇન્દ્રિયના 23 વિષય છે, એનાથી મારે મારા આત્માને દૂર કરવો છે. આ થઈ અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા ઘણો બધો જ્ઞાનનો ઉઘાડ કરે, ઘણા ડીપમાં લઈ જાય. અત્યાર સુધી પંચેન્દ્રિય સંવરણો શીખ્યા હતા, એનો અર્થ ખબર હતી કે 5 ઇન્દ્રિયનું સંહરણ કરનાર, પરંતુ આટલું ડીપમાં આ વસ્તુ છે એવું કદાચ આપણને ખ્યાલ નહોતું, કારણ કે અનુપ્રેક્ષા કરી નથી. તો જે પણ ભણ્યા છે એને અનુપ્રેક્ષાના વિષયમાં ચિંતન અને મનનમાં લાવવું, એનું રહસ્ય શું છે એને પકડવા પ્રયત્ન કરવો, અને એ વસ્તુ મારા આત્માના કલ્યાણ માટે કઈ રીતે ઉપયોગી છે એ કનેક્ટ કરવું. આ થઈ અનુપ્રેક્ષા. અને જે વ્યક્તિ અનુપ્રેક્ષા કરે એને આગળ અધિકાર મળે ધર્મકથાનો. ખાલી વાંચી જવાથી, ખાલી પૂછી લેવાથી ધર્મકથા થઈ શકતી નથી. જે કંઈ અત્યારે આપણે સ્વાધ્યાયના માધ્યમે કરી રહ્યા છે, આ છે ધર્મકથા. તો એ ધર્મકથા ક્યારે થાય? કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિનું સતત અનુપ્રેક્ષણ કર્યું હોય, ચિંતન અને મનન કર્યું હોય, જે કંઈ ભણ્યા ગણ્યા, પાઠ સમજ્યા, એ કઈ રીતે આપણા આત્મા માટે ઉપયોગી છે, કઈ રીતે બીજા માટે ઉપયોગી છે, તો બીજા સાથે કઈ રીતે એનો વિચાર વિમર્શ કરીએ તો એના કારણે સર્વનું કલ્યાણ થાય, આપણું પણ કલ્યાણ થાય, બીજાનું પણ કલ્યાણ થાય. એ રીતે ધર્મકથાના માધ્યમે એનું આદાન પ્રદાન કરવું, જે આપણે ભણ્યા છે બીજા સુધી પહોંચાડવું, એ છે ધર્મકથા. પણ એની અંદર ક્યાંય
અહંકાર આવી ન જાય, ક્યાંય અજ્ઞાનતાવશ ખોટું બોલાઈ ન જાય, ક્યાંક પ્રભુની આજ્ઞા વિરુદ્ધ ખોટી પ્રરૂપણા ન થઈ જાય, એની સતત જાગૃતિ સાથે ધર્મ કથા કરવી. તો આ બધું વાંચના પૃષ્ઠના પરાવર્તના અનુપ્રેક્ષા ધર્મ કથા આ બધું સ્વાધ્યાય અંતર્ગત આવે અને એ બધું કરવા દ્વારા આત્મભાવમાં સ્થિરતા આવે. બીજાને સમજાવવું છે તો પહેલા મારે તો સમજવું પડશે, એમનામ તો બીજા સુધી પહોંચશે નહીં. તો હું સમજું છું એ શું છું, ખાલી મગજ સુધી જ મારે સમજાવવું છે કે મારે પણ હૃદયમાં ઉતારવું છે? જો મગજ સુધી જ આ વાત પહોંચે તો એના દ્વારા બીજાને સારા શબ્દથી તમે સમજાવી શકો, પણ એનાથી પોતાનું કલ્યાણ થાય નહીં. અને હૃદયમાં પહોંચે તો આપણું પણ કલ્યાણ થાય અને હૃદયમાંથી નીકળેલા શબ્દ બીજાનું પણ કલ્યાણ કરી શકે. તો આ રીતે 5 પ્રકારના સ્વાધ્યાય દ્વારા આપણે સ્વ અધ્યયનમાં સ્થિર થઈ જઈએ, આત્મભાવમાં સ્થિર થઈએ અને જલ્દીમાં જલ્દી મોક્ષ પદની પ્રાપ્તિ કરીએ, એ જ અભિલાષા. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. 9 દિવસના સ્વાધ્યાય દ્વારા જે કોઈ પણ આપણે વિચારણાઓ કરી એમાં જેટલું સારું અને ઉત્તમ કહેવાયું એ બધું માત્ર ને માત્ર દેવ અને ગુરુની કૃપાથી. એક પણ શબ્દ મારો નથી. કોઈક ગુરુ ભગવંતોના પુસ્તકો, કોઈક ગુરુ ભગવાનના વ્યાખ્યાનો, એમની અનુજ્ઞા દ્વારા થતું ચિંતન અને મનન, એનાથી આત્મબોધ દ્વારા પ્રગટેલા શબ્દો એ તમારી સામે રજૂ થયા છે. એટલે કંઈ પણ થેન્ક યુ કહેવું હોય તો ઉપર પરમાત્મા બિરાજમાન છે એને કહેજો કે ભગવાન તમારું શાસન મળ્યું ત્યારે આટલા સરસ શબ્દ સાંભળવા મળ્યા છે. પણ કંઈક એવું અજુગતું કહેવાય ગયું, પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કહેવાય ગયું, કોઈ એવો ઇન્ટેન્સ નહોતો છતાં કોઈને કંઈક ખોટું ખરાબ લાગ્યું એવું કહેવાય ગયું, તો એ મારી પોતાની અલ્પજ્ઞતાને કારણે, અજ્ઞાનતાના કારણે કહેવાયું છે. એ બદલ સકળ શ્રી સંઘને મિચ્છામિ દુક્કડમ પાઠવું છું. આવતીકાલની કઈ જાહેરાત? તમારા ટિકિટ કેન્સલ થઈ ગઈ જાહેરાત છે. ધન્યવાદ, ધન્યવાદ. ખાલી બસ વડોદરા જઈને પરમ દિવસથી 13 દિવસનો મહોત્સવ શરૂ થાય છે, કોઈકને સંભાળી લેવાનું કહી દો, બસ મને કોઈ વાંધો નથી. નવપદની હોળીના 9 દિવસમાં સવારના સાંજના થઈને હિતેશભાઈએ આપણને સરસ સ્વાધ્યાય